હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્ટાર્ટ કરીએ આજના આ શાનદાર, જબરદસ્ત અને જ્વલનશીલ લેક્ચર. મિત્રો, આજના લેક્ચરની અંદર મજાની મજા પડી જવાની છે, કારણ કે આપણે જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ ને 2023ની નીટની પરીક્ષા, એની માટે રણનીતિ તમે ઘડી રહ્યા હશો. ઘણી બધી બુકની અંદર તમે ઘણા બધા કોલમ કરીને રણનીતિ ઘડતા હશો, કે જેમાં 2018થી 2022નું આજે આપણે એનાલિસિસ કરવાના છીએ. ટોટલી હશે વાત ફિઝિકલ કેમેસ્ટ્રીની. આવો નવો એક લેક્ચર આવશે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે. સર, એ કહી દો ને કે આ વિડીયોથી તમને ફાયદો શું થશે? અને મિત્રો, આનાથી તમને ફાયદો થશે કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કયા કયા યરની અંદર કેટલા પ્રશ્નો પૂછાણા છે. એટલે તમને થોડું ઘણું ચેપ્ટર વાઇઝ વેઇટેજ પણ મળી જશે અને ખબર પણ પડી જશે. અને સર, તમે તો છો, સાથે સાથે આ સર કોણ છે તો હું ઇન્વાઇટ કરીશ. અને ખૂબ જ આભારી છીએ આપણે કે પીડબ્લ્યુ ગુજરાતીની અંદર હું ઇન્વાઇટ કરું છું સરને, કે આ સર આપણને હેલ્પ કરશે કે 2018થી 2022ની અંદર જે ફિઝિકલ કેમેસ્ટ્રીનું જે આપણે એનાલિસિસ કરીએ છીએ, સર પાસેથી આપણે ટિપ્સ પણ લેશું. તો પીડબ્લ્યુ સ્ટાર ફેકલ્ટી અમિત મહાજન સર. તો તમામ વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બેઠા બેઠા તાળીઓ પાડી દેજો કે સર આપણી સાથે આ ઇન્ફોર્મેશન પણ આપણને મદદ કરશે અને સારી સારી એવી ટિપ્સ પણ આપણને આપશે. તો થોડીક લાઈન આપણે સર પાસેથી પણ સાંભળીએ. हेलो बच्चों, कैसे हैं आप सब लोग? होप तो आप सब लोग अच्छे होंगे यार, और अपनी तैयारी भी आपकी अच्छी चल रही होगी. आपके एग्जाम बहुत ही पास है. जैसा कि जानिक सर ने आपको बताया कि आज हम एनालिसिस करेंगे कि पिछले 5 इयर्स में मोस्ट इंपॉर्टेंट टॉपिक्स एज वेल एज किस चैप्टर में से कितने क्वेश्चन आए हैं. ठीक है, तो हम दोनों मिलके आपकी इसमें पूरी हेल्प करेंगे और उम्मीद है कि आप इसको पूरा फॉलो भी करेंगे ताकि आप इसका वीडियो का मैक्सिमम आउटपुट ले सकें. तो चलिए सर, फिर विदाउट फर्दर ड्यू स्टार्ट करते हैं. और हिंदी और गुजराती दोनों को मिक्स किया है. गुजराती रहेगी गुजरात के लिए और हिंदी रहेगी देश के लिए. चलो ठीक है, तो 1 बाय 1 ટોટલી ઇન્ફોર્મેશન લેશું. એની પહેલા તમને નીટ 2022નું કેમેસ્ટ્રીનું જે પેપર હતું, નીટ 2022નું પેપર જે હતું એમાં શું એનાલિસિસ હતું, તો કે ભાઈ જો અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી, તમે જાણો છો કે ભાઈ નીટ પેપરની અંદર 2 પાર્ટ આવે છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર કમ્પલસરી ક્વેશ્ચન 35 અને પાર્ટ બી ની અંદર તમને 15 પ્રશ્નો મળે છે, જેમાંથી તમારે 10 પસંદ કરવાના છે, 5 તમારા અથવામાં રહેશે. મતલબ કે ટોટલી ક્વેશ્ચન તમને 50 મળશે, પણ તમારે સિલેક્ટ કેટલા કરવાના છે? 45 પ્રશ્નો કરવાના છે. નેગેટિવ માર્કિંગ છે, એક પ્રશ્નના 4 માર્ક છે, બધું તમે જાણો છો. 11th ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી પાર્ટ એમાં 4 પ્રશ્નો હતા. આ પ્રશ્નોની સંખ્યા છે, આ માર્ક નથી, પ્રશ્નોની સંખ્યા છે. અહીંયા જે પણ આંકડા તમને દેખાશે બધા પ્રશ્નોની સંખ્યા છે, રાઈટ? ઓકે, પાર્ટ બી ની અંદર 3 પ્રશ્નો હતા, મતલબ કે 7 પ્રશ્નો ફિઝિકલ કેમેસ્ટ્રી 11th માંથી આવ્યા છે. 12th ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી પાર્ટ એ માં 7 પ્રશ્નો, પાર્ટ બી માં 3 અને ટોટલ થઈ ગયા 10. એવી રીતના તમે જોશો તો 11th ઓર્ગેનિક કેમેસ્ટ્રી, 12th ઓર્ગેનિક કેમેસ્ટ્રી, 11th ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને 12th ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ટોટલી આ પોઈન્ટ તમને અહીંયા આપી દીધો છે. ઇન શોર્ટ જો વાત કરીએ તો 11th અને 12th ની વાત કરીએ તો 11th 42% ને 12th 58%. મતલબ કે કોઈ હલકામાં લેવાની વાત નથી. 11th પણ ઇમ્પોર્ટન્ટ જ છે, બંનેને 50-50 લઈને જ તમે ચાલજો, રાઈટ? આ ટોટલી તમને નોટ મળવાની જ છે. ધ્યાન આપજો, લેક્ચરની અંદર 1 બાય 1 ચેપ્ટર લેશું. હાલ આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિકલ કેમેસ્ટ્રી. તો ટોટલી ફિઝિકલ કેમેસ્ટ્રીના જે ચેપ્ટર છે 11, એની આપણે ચર્ચા કરશું. પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના, મતલબ કે મોલ કોન્સેપ્ટ. તમે જો મોલ કોન્સેપ્ટની અંદર જોશો તો અહીંયા જે આ બધા પોઈન્ટ આપ્યા છે તે પ્રશ્નની સંખ્યા છે. શું છે મિત્રો? પ્રશ્નની સંખ્યા છે. 2018માં 2 પ્રશ્ન પૂછાણા, 19માં 1 પ્રશ્ન, 20માં 1 પ્રશ્ન, 21માં 1, 22માં 2. હવે આ જે ચેપ્ટર છે ને એને તમે દ્રાવણો સાથે પણ એટેચ કરી શકો છો. મતલબ કે ઓલમોસ્ટ 2 ક્વેશ્ચન લઈને ચાલો. આમાંથી કોઈ જોડકા, ખરા ખોટા કે વિધાન અને કારણના પ્રશ્નો નથી પૂછાણા. હવે તમે કહેશો સર કાંઈ વાંધો નહીં, આ તો અમને ખબર પડી ગઈ. હવે આ બધા પ્રશ્નો જોવા હોય, શીખવા હોય તો મિત્રો આપણી સિરીઝ ચાલે જ છે ને, પીવાયક્યુ સિરીઝ ચાલે છે 2018થી 2022ની. તમે જોઈ શકો છો, લાઈવમાં તમે આવી શકો છો. પરંતુ 2023માં કયા પ્રશ્નો કયા ટોપિકના હોઈ શકે એની હિન્ટ સરને વિનંતી કરીએ કે આપણને કહેશે. जो इंपॉर्टेंट टॉपिक्स यार नीट 2023 में फर्स्ट चैप्टर सब बेसिक कॉन्सेप्ट्स ऑफ केमिस्ट्री से पूछे जा सकते हैं. एक तो सिंपल आई वुड से कि मोल का कैलकुलेशन, लाइक मास दे रखा है, नंबर ऑफ मॉलिक्यूल्स कैसे फाइंड आउट करेंगे, वॉल्यूम ऑफ गैस दे रखी है एनटीपी पे, उसका मास कितना होगा. ठीक है. सेकंड, लिमिटिंग रिएजेंट में से क्वेश्चन पूछा जा सकता है. ठीक है. एंड थर्ड, दैट विद द कॉन्सेंट्रेशन टर्म्स लाइक मोलारिटी, मोलालिटी. ठीक है, इनमें से क्वेश्चन डेफिनेटली पूछा जा सकता है. ठीक है.
મતલબ કે જે સાંદ્રતા એકમો છે એમાંથી પ્રશ્ન આવી શકે છે, પછી તત્વોયગમિતીય ગુણાંક સ્ટોઇકિયોમેટ્રી છે તો એને લગતા ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે. તો આ હતું રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના. તો તમને ખબર પડી ગઈ છે કે કયા ટોપિક કરી લેવા. અહીંયા જે ટોપિકનું નામ આપે ને એનું લિસ્ટ લઈ લેજો અને એટલા તો પહેલા કરી જ નાખજો, પછી આગળ તમે વધી શકો છો. કારણ કે યાર આગ લગાડવાની છે યાર, નીટ 2023 ની અંદર આગ લગાડવાની છે, વર્લ્ડ ફેમસ ડોક્ટર બનવાનું છે, મહેનત તો લાગશે જ ને. પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ, એની અંદર તમે જોશો તો 2018-19 ની અંદર 2 ક્વેશ્ચન, 20 અને 21 માં 1 ક્વેશ્ચન અને 22 માં 2 ક્વેશ્ચન છે. હવે વિદ્યાર્થીઓ છે ને આ ચેપ્ટરને ઘણી વખત અથવામાં લઈ લેતા હોય, પણ આ અથવામાં લેવા જેવું ચેપ્ટર નથી. તમને વચ્ચેના અમુક પોઈન્ટ ફિઝિક્સ સાથે સિમિલર લાગશે, પણ એના સિવાયના જે કક્ષકવાળા જે પ્રશ્નો છે એ બધા તમે આની અંદર આસાનીથી સોલ્વ કરી શકશો. આમાંથી કોઈ જોડકા જોડો, ખરા ખોટા, વિધાન અને કારણના પ્રશ્નો નથી પૂછાણા. તો આ સ્ટ્રક્ચર ઓફ એટમની અંદર કયા એવા પોઈન્ટ છે કે જેને તમારે આ યર માટે કરી લેવા જોઈએ? एटॉमिक स्ट्रक्चर यार उन चैप्टर्स में से है कि शुरू के जो टॉपिक्स हैं इसके वो उतने ज्यादा इंपॉर्टेंट नहीं है जितने के बैक एंड ऑफ द चैप्टर पे जो टॉपिक्स है वो बड़े इंपॉर्टेंट है. लाइक बोर्स मॉडल ऑफ एटम, डी ब्रोगली's dual nature of matter, Heisenberg's uncertainty principle, and very important topic is quantum numbers as well as Pauli's exclusion principle, Aufbau rule, अपना Hund's rule of maximum multiplicity. इनमें से डेफिनेटली क्वेश्चन पूछा जा सकता है. ठीक है, बहुत एनसीईआरटी बेस्ड चैप्टर है ये. ठीक है, बट अगर इन छोटे छोटे टॉपिक्स पे ध्यान देंगे तो अप्रोक्सीमेटली 2 क्वेश्चन जो है वो आ ही रहे हैं. वो डेफिनेटली आप 8 मार्क्स जो है अपने डेफिनेटली आप कंप्लीट करके लाएंगे. मतलब क्या सर, ऑर्बिटल की एनर्जी लेवल के क्वेश्चन इसमें से बन रहे हैं, जेई में भी पूछे गए अभी इस साल, और मतलब कि ये भी हो सकता है कि आने वाले साल मतलब कि 2023 नीट में भी पूछा जाए. तो आप जेई के जो भी क्वेश्चन हमने पीवाईक्यू सीरीज में आपको करवाए हैं, और अभी जो 2023 का फेज 1 और 2023 का फेज 2 जो हमने आपके लिए सॉल्व करवाया, तो वो भी एक बार आप देख लीजिए, कई क्वेश्चन आपको सिमिलर भी दिखेंगे उसमें. ठीक है, चलो तो हम चलते आगे. તો પદાર્થની અવસ્થા, આની અંદર તમને મોસ્ટ ઓફલી 2 પોર્શન જોવા મળે છે, વાયु અને પ્રવાહી. जनरली वायुમાંથી क्वेश्चनों, गैस में से क्वेश्चन आ ही जाते हैं. तो उसमें से कितने क्वेश्चन अभी तक पूछे गए? तो 2018 માં 2 પ્રશ્નો છે, 19 માં 1, 20 ની અંદર 1 છે, 21 અને 22 ની અંદર 2 ક્વેશ્ચન છે. આમાંથી કોઈ પૂછાણા નથી. તમે એમ કહેશો સર હવે આમાંથી પૂછાણા નથી તો અહીંયા શું કામ મૂક્યા? મિત્રો હમણાં જલવા દેખો, અહીંયા જે છે ને ચાર્ટ અપગ્રેડ થવાનો, કારણ કે 2022 ની જો પેપર જોશો ને તો ટોટલ 8 એવા પ્રશ્નો આ સેક્શનમાંથી આવે છે. વિધાન અને કારણ કહી દો, પછી તમે સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2 કહી દો. તો એવા પ્રશ્નો હવે દેખાઈ રહ્યા છે. તો એનો લગતો પણ વિડીયો તમારા સુધી પહોંચવાનો છે. તો પદાર્થની અવસ્થા, ગેસિયસ ફેઝની અંદર કયા એવા પોઈન્ટ છે કે જેની અંદર આપણે હવે ફોકસ કરી લેવું જોઈએ? बेटा इसमें से जो इंपॉर्टेंट टॉपिक है वो शुरू के जो आपके गैस लॉस हैं, बॉयल्स लॉ, चार्ल्स लॉ, आइडियल गैस इक्वेशन, डेफिनेटली उसमें से क्वेश्चन पूछा जा सकता है. ठीक है, चैप्टर ऑल्दो ये पूरा न्यूमेरिकल बेस्ड चैप्टर है. ठीक है, बट इसके थ्योरी के छोटे छोटे पॉइंट जो हैं, चाहे वो केटीजी का पॉइंट हो या मैक्सवेल बोल्ट्जमैन डिस्ट्रीब्यूशन के ऊपर न्यूमेरिकल एज वेल एज थ्योरी में से भी क्वेश्चन पूछा जा सकता है. इसका जो सबसे लास्ट टॉपिक है दैट इज लिक्विड स्टेट है, तो वो करने में सिर्फ अगर आप चाहें तो हाफ एन आवर के अंदर कंप्लीट कर सकते हैं. बट उसके अंदर भी जो छोटे छोटे टॉपिक हैं, लाइक विस्कोसिटी, लाइक सरफेस टेंशन, लाइक वेपर प्रेशर, उनमें से भी डेफिनेटली क्वेश्चन पूछे जा सकते हैं. और તમે સાથે સાથે वांडरवाल समीकरण, वांडरवाल जो इक्वेशन है उसमें जो कांस्टेंट दिए ए और बी, इसके भी क्वेश्चन अभी बन रहे हैं, दिख रहे हैं कि ए क्वेश्चन भी आ रहे हैं. जो एट्रैक्शन का हो गया, साइज का हो गया, तो इतने क्वेश्चन भी आप कर सकते हैं. और एक और बात भी इसमें ऐड कर दे, इसमें ग्राफ वाले क्वेश्चन भी बन सकते हैं. तो તમે ગ્રાફ વાળા પ્રશ્નો એક જ પેજની અંદર તમે 4 નિયમ લખી નાખો અને ગ્રાફના થઈ જશે. તમારા આદર્શ વાયુ સમીકરણમાંથી જ ગ્રાફ બની જવાના છે. તો એની ઉપર પણ એક વખત પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. અહીંયા વાત થઈ પીવાયક્યુ ના પ્રશ્નો તો અમે તમને કરાવી જ રહ્યા છીએ. તો જે એનાલિસિસ આપ્યા છે એ કયા ક્વેશ્ચનનું છે એ પણ તમારી માટે સિરીઝ ચાલે જ છે. આ વાત કરીએ આગળ મિત્રો કે ચેપ્ટર નંબર 4, ફિઝિકલનું ચેપ્ટર નંબર 4, તમે એનસીઈઆરટી નો ફ્લો ન જોતા, ફિઝિકલનું ચેપ્ટર નંબર 4 ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ ની અંદર તમે જોશો તો 2018 ની અંદર 1 ક્વેશ્ચન, 19 ની અંદર 2, 20 માં 2, 21 અને 22 ની અંદર એક ક્વેશ્ચન. મતલબ કે એક ક્વેશ્ચન આવવાનો તો એ તો કન્ફર્મ જ છે. તો એની અંદર તમે જોશો તો ખરા ખોટા. હવે આ ખરા ખોટાની અંદર કયા ક્વેશ્ચન છે? તો એન્થાલ્પી, એન્ટ્રોપીને લગતા પ્રશ્નો છે કે ભાઈ પ્રક્રિયા આપમેળે થતી હોય એની માટે કયું નીચેની પરિસ્થિતિ સાચી છે કે ખોટી, તો એ ખરા ખોટાની અંદર આવી શકે છે.
તો આ ચેપ્ટર ઘણા અથવામાં કાઢતા હોય છે, પણ એટલું બધું અથવામાં કાઢવા જેવું ચેપ્ટર નથી, કારણ કે એમાંથી ક્વેશ્ચન તો બને જ છે. તો કયા એવા ટોપિક છે કે જેની ચર્ચા આપણે કરી લેવી જોઈએ અને જે ટોપિક આપણે રીડ કરી લેવા જોઈએ? क्या नाम था? उष्म गति शास्त्र. हाँ ठीक है, दैट इज थर्मोडायनेमिक्स. ठीक है, इसमें से क्या क्वेश्चन जो है डेफिनेटली जिसमें से पूछा जा सकता है, कुछ तो बेसिक्स में से क्वेश्चन पूछे जा सकते हैं. एक्सटेंसिव इंटेंसिव प्रॉपर्टी, फर्स्ट लॉ ऑफ थर्मो के ऊपर वर्क डन हो, या डेल्टा यू हो, डेल्टा एच हो, किसी प्रोसेस का पूछा जा सकता है. पर जो सबसे इंपॉर्टेंट रहेगा वो इसमें टाइप्स ऑफ एंथैल्पीज रहेंगी, चाहे वो एंथैल्पी ऑफ फॉर्मेशन हो, कम्बशन हो, बॉन्ड एनर्जी हो. ठीक है, उनमें से डेफिनेटली क्वेश्चन पूछा जा सकता है. ठीक है, एक और इसका टॉपिक है जो सबसे लास्ट में है, दैट इज गिब्स फ्री एनर्जी. ठीक है, उसमें से भी डेल्टा जी के बहुत सारे रिलेशन है. वो चाहे अगर आप इलेक्ट्रोकेमिस्ट्री से रिलेट कर लें, डेल्टा जी माइनस एन एफ ई नॉट, या इक्विलिब्रियम से कर लें, डेल्टा जी नॉट माइनस 2.303 आरटी लॉग के, और थर्मोडायनेमिक्स में है ही डेल्टा जी इज इक्वल टू डेल्टा एच माइनस टी डेल्टा एस. तो क्योंकि अलग अलग चैप्टर से रिलेटेड है इसके फॉर्मूले, तो डेफिनेटली आप इसमें से भी आप एक क्वेश्चन एक्सपेक्ट कर सकते हैं, स्पेशली व्हेन इट कम्स टू न्यूमेरिकल. मान लीजिए कोई भी टॉपिक ना करे तो एंथैल्पी का चेंज हो गया, एंट्रोपी का चेंज हो गया और गिब्स एनर्जी का चेंज हो गया. तीन तो करने ही करने, क्योंकि ये तीन टॉपिक आपको मिलेंगे थर्मोडायनेमिक्स में, मिलेंगे आपको केमिकल काइनेटिक्स में भी मिलेंगे, इलेक्ट्रोकेमिस्ट्री और सरफेस में भी आ सकते हैं. तो एक इतने कॉन्सेप्ट है जो आपको एक बार कर लेना चाहिए. चलो नेक्स्ट बात करिए संतुलन. तो संतुलन जे छे ने एमां बे पोर्शन छे, रासायनिक अने आयनीय. तो आ बंने संतुलन इम्पोर्टન્ટ છે કે જેની અંદરથી તમે જોશો તો 18 અને 19 ની અંદર 3 પ્રશ્નો આવ્યા હતા, 20, 21 ને 22 ની અંદર 2 પ્રશ્નો બન્યા છે. તો આ બંને ઇમ્પોર્ટન્ટ છે અને તમે જોશો તો બહુ મોટું ચેપ્ટર છે, બહુ મોટું. પણ એના જો ઇક્વેશન તમે જોશો તો એટલા બધા હાર્ડ નથી, પણ એની અંદર જે દ્રાવ્યતા ગુણાકાર છે એ બધાના થોડાક ચેન્જ છે, તો એને એક વખત તમારે કરી લેવા જોઈએ. બાકી કયા પોઈન્ટ છે મહત્વના સર પાસે જાણીએ. अगर केमिकल इक्विलिब्रियम की बात करें तो यार सबसे आसान एज वेल एज इक्वली इंपॉर्टेंट टॉपिक इज करेक्टरिस्टिक्स ऑफ इक्विलिब्रियम कांस्टेंट. यानी कि अगर आप के में इक्वेशन उल्टी कर देंगे तो इक्विलिब्रियम कांस्टेंट पे क्या फर्क पड़ेगा, स्टोइचियोमेट्रिक कोएफिशिएंट डबल कर देंगे उन पे क्या फर्क पड़ेगा. ठीक है, एंड सेकंड इंपॉर्टेंट टॉपिक केमिकल इक्विलिब्रियम से, दैट इज ली शार्टलेस प्रिंसिपल. उसमें से भी डेफिनेटली क्वेश्चन पूछा जा सकता है. आयनिक इक्विलिब्रियम में जो इसके लास्ट के टॉपिक हैं, बफर सॉल्यूशन, सॉल्ट हाइड्रोलाइसिस एंड सॉल्युबिलिटी प्रोडक्ट, इन तीनों में से क्वेश्चन आने की प्रोबेबिलिटी थोड़ी सी ज्यादा है. हालांकि आयनिक इक्विलिब्रियम का सबसे बड़ा टॉपिक देखा जाए तो वो पीएच है. ठीक है, बट अगर आप टाइम कम है, अगर आप कुछ मिनिमम करके जाना चाहते हैं तो ये तीन टॉपिक तो डेफिनेटली इक्विलिब्रियम में से करके ही जाएं, दैट इज सॉल्युबिलिटी प्रोडक्ट, सॉल्ट हाइड्रोलाइसिस एज वेल एज बफर सॉल्यूशन. ठीक है, અને જો પણ કોઈ લાઈન તમને ન ખ્યાલ આવે તો એ સમયને પિન કરજો, ત્યાં આવીને ગુજરાતી તમને કહી દે છે, એટલે કોઈ ઇશ્યુ નહીં રહે. ચલો સૌથી મોટું ચેપ્ટર થયું અને આઈ થિંક જે સરે કીધા 4 થી 5 ટોપિક પહેલા કરી લેવાય, પછી બાકીનો પોર્શન જોઈને જો સમય મળે છે તો તમે બાકીના પોર્શન પણ જોઈ શકો છો. ચાલો આગળ વધીએ તો રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા જે છે ને આને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સાથે પણ જોડી શકો છો તમે. આની અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન જે બનવાના છે, કયા બનવાની તો સર કહેશે જ તે, પણ હું કહી દઉં કે કોણ પ્રબળ રિડક્શન કરતા છે, કોણ નિર્બળ રિડક્શન કરતા, કોનું ઓક્સિડેશન કરશે, કોને કયા પાત્રમાં ભરી શકાશે, ઇલેક્ટ્રોનનો શું ચેન્જ થશે, તો એવા ક્વેશ્ચન આમાંથી બનતા હોય છે. 2018 ની અંદર 1, 19 ની અંદર 2, 20, 21 અને 22 ની અંદર એક ક્વેશ્ચન. મતલબ કે તમને ઓક્સિડેશન આંક પૂછી લે, ઓક્સિડેશન અવસ્થા પૂછી લે, તો એમાંથી એક ક્વેશ્ચન તો બનવાનો છે. આમાંથી કોઈ જોડકા જોડો, ખરા ખોટા કે વિધાન અને કાર્યના પ્રશ્નો હાલ સુધી નથી પૂછાણા, પણ અહીંયા શક્યતા વધી રહી છે. ધ્યાન આપજો, અહીંયા જે છે ને આગ લાગશે, આ ફાઇનલ વાત છે. હા, કારણ કે તમે જોશો તો જેઈ ની અંદર પણ સર આના ક્વેશ્ચન બન્યા છે, અને નીટમાં 2022 ની અંદર તો વધુમાં વધુ ક્વેશ્ચન આ 3 પોર્શનમાં આના તો છે જ. તો કયા એવા ટોપિક છે કે જે રેડોક્સના આપણે કરી લેવા જોઈએ? एक तो सिंपल यार, ऑक्सीडेशन नंबर कैसे कैलकुलेट किया जा सकता है वो डेफिनेटली पूछा जा सकता है. इसी चैप्टर में अगर आप एनसीईआरटी में देखेंगे तो रेडॉक्स टाइट्रेशन है, डेफिनेटली उस पे क्वेश्चन पूछा जा सकता है कि आप इक्वेशन को कंप्लीट करिए. अगर आप उसको, अब आप वो देखने का नजरिया आपका, आप वो उसको इस चैप्टर में से मानते हैं या डी एंड एफ ब्लॉक में से पोटेशियम परमैंगनेट और पोटेशियम डाइक्रोमेट टाइट्रेशंस में से मानते हैं, वो आप देख सकते हैं. ठीक है, सेकंड इसमें से जो इंपॉर्टेंट है, जो इलेक्ट्रोकेमिस्ट्री से भी रिलेटेड है, कि इलेक्ट्रोकेमिकल सीरीज में किसका एसआरपी ज्यादा होगा, किसका कम होगा, क्योंकि जिसका एसआरपी ज्यादा होगा वो खुद रिड्यूस होगा, दूसरे को ऑक्सीडाइज करेगा, बेटर जो है वो ऑक्सीडाइजिंग एजेंट की तरह काम करेगा. तो इन सब चीजों पे आपका ध्यान डेफिनेटली होना चाहिए. चैप्टर छोटा है, बहुत कम टाइम में किया जा सकता है, बट इंपॉर्टेंट है क्योंकि एटलीस्ट एक क्वेश्चन तो इसमें से आ ही रहा है. एक गुजराती में कहेवत है, एक कहेवत है कि
નાનો છે પણ રાઈનો દાણો છે, છોટા હે પર રાઈ કા દાના હે, એ બસ એના જેવું જ ઉદાહરણ છે. અને જે નોર્માલિટી જે તમે સોલ્યુશન અને મોલ કોન્સેપ્ટમાં એસ્કેપ કરો છો એ અહીંયા કામની વસ્તુ છે કે તમે જે ટાઇટ્રેશનની વાત કરશો ને ત્યારે, કારણ કે ઘણી વખત કેવું થાય એસિડ આપણે મિક્સ કરવાનું તો M1V1 પ્લસ M2V2 લઈ લઈએ છીએ, પણ જ્યારે એસિડ અને બેઝને મિક્સ કરવાનું હોય ત્યારે પ્લસ નહીં આવે, માઇનસ આવશે. આ તમારે ધ્યાન રાખવાનું હોય. તો એવા ક્વેશ્ચન આમાંથી બની શકે છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. આનું એનાલિસ જે શબ્દ છે ને, કયા ટોપિક, તમે એમ કહેશો સર ઇમ્પોર્ટન્ટ આઈએમપી આપી દો, બસ આ જ આઈએમપી છે મિત્રો. ક્વેશ્ચન તો અમે તમને દઈ નહીં કે, કારણ કે હજી તો પેપર આવ્યું નથી. તો તમારી માટે કોન્સેપ્ટ છે કે આ કોન્સેપ્ટ તમે કરીને જશો. વાત કરીએ આગળ તો ભાઈ સોલિડ સ્ટેટ ઘન અવસ્થા આપણે ધોરણ 12 ની અંદર પ્રવેશી ચૂક્યા છે. અને ધોરણ 12 તમારું થોડુંક વધારે મજબૂત હશે 11 ની સાપેક્ષે. 18, 19 ને 20 માંથી એક ક્વેશ્ચન છે, 21 અને 22 માંથી બે ક્વેશ્ચન છે. જોડકા જોડો ખરા ખોટા નથી, પણ આ જે પ્રશ્ન છે ને આ 2022 નો છે. ધ્યાન આપજો કે આ જે પોઈન્ટ છે એ 2022 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે યર 2022 ની અંદર અહીંથી જો શરૂઆત થઈ ચૂકી છે, એટલે આને તમે છોડતા નહીં. બરાબર છે. આ જે પોઈન્ટ છે એ મહત્વનો પોઈન્ટ છે કે આ જવા દેવા જેવી બાબત નથી. તો કયા એવા પોઈન્ટ છે કે જેને આપણે આ ચેપ્ટરની અંદર જોઈ લેવા જોઈએ? सॉलिड स्टेट में से यार एक तो सिंपल क्वेश्चन पूछा जा सकता है, नंबर ऑफ पार्टिकल्स पर यूनिट सेल में से क्वेश्चन पूछा जा सकता है, पैकिंग फ्रैक्शन पूछी जा सकती है, किसकी ज्यादा है किसकी कम है, ठीक है. एंड ए वेरी इंपॉर्टेंट टॉपिक इज वॉइड्स, ठीक है, कि हेक्सागोनल क्लोज पैकिंग में, क्यूबिक क्लोज पैकिंग में वॉइड्स कितने बनेंगे कितने नहीं, फॉर्मूला ऑफ कंपाउंड उससे पूछा जा सकता है. और बहुत ही आसान टॉपिक इसमें से, बट उसमें से काफी सारे क्वेश्चन पास्ट ईयर्स में भी पूछे गए हैं. जो लास्ट का टॉपिक है दैट इज डिफेक्ट्स, मुश्किल से हाफ एन आवर का टॉपिक है, बट डेफिनेटली उसमें से क्वेश्चन पूछा जा सकता है, ठीक है. सर नेक्स्ट वाला ना चैप्टर मुझे लगता है मैं नाम पढ़ने की कोशिश करता हूँ, ठीक है. इसका नाम है तो सॉल्यूशन ये, बट है ये द्रावणों. सही है. तो गुजरात में आने का कुछ ना कुछ फायदा हो रहा है. आई एम लर्निंग, ठीक है. मैं कोशिश करूंगा कि सर के साथ जब भी आज से 6 महीने साल बाद आए तो मैं भी कुछ गुजराती की लाइनें भी बोल सकूं, ठीक है. आई एम ट्राइंग, ठीक है. मतलब कि हो सकता है कि हिंदी चली जाएगी और गुजराती आ जाएगी. 2018 માં જીરો ક્વેશ્ચન. અરે સર જીરો ક્વેશ્ચન કે હજી? અરે મિત્રો આને મોલ કોન્સેપ્ટ સાથે જોડી શકાય ને, એટલે એનાલિસિસની અંદર ત્યાં તમને એક ક્વેશ્ચન ઓછો હશે તો એ મોલ કોન્સેપ્ટ સાથે જોડી દીધો છે, સાંદ્રતાના એકમો. 19, 20 માંથી બે ક્વેશ્ચન છે અને 21 માંથી એક ક્વેશ્ચન છે. જોડકા જોડો વિધાન નથી પણ ખરા ખોટા છે. અને આમાંથી જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું ને તો વન ટર્મ फैक्टर तो है ते कि जेमाथी क्वेश्चन कि किसका मेल्टिंग पॉइंट बॉइलिंग पॉइंट हाई रहेगा, किसका वेपर प्रेशर कम रहेगा. तो वो तो अच्छे क्वेश्चन है ही, मतलब के एटमो वो हो गए, अभिसरण दबाण થઈ ગયું, ઓસ્મોસિक प्रेशर થઈ ગયું, तो किसका ज्यादा है किसका कम है, तो उसमें से क्वेश्चन यहाँ से बन सकते हैं. और भी कौन से टॉपिक है सर बताएंगे हमको? जैसे सर ने बता ही दिया कि कॉलिगेटिव प्रॉपर्टीज एंड वैन टॉप फैक्टर तो इंपॉर्टेंट है ही. साथ में एक और टॉपिक है जिसमें से डेफिनेटली क्वेश्चन आ सकता है, दैट इज रॉल्स लॉ. चाहे वो वॉलेटाइल सॉल्यूट का हो, नॉन वॉलेटाइल सॉल्यूट का हो, आइडियल नॉन आइडियल सॉल्यूशन, ठीक है. उनके ग्राफ भी बड़े इंपॉर्टेंट है, ठीक है. आप एजियोट्रॉप्स में देखेंगे जो कॉम्पोजिशन दे रखी है मैक्सिमम बॉइलिंग एजियोट्रॉप्स की और मिनिमम बॉइलिंग एजियोट्रॉप्स की, जो एनसीईआरटी में एक एक एग्जांपल दे रखा है, अगर आप वो भी करके चले जाते हैं तो डेफिनेटली उसमें से भी क्वेश्चन आ सकता है, ठीक है. मतलब કે તમારે આદર્શ અને બિન આદર્શ દ્રાવણની અંદર કન્ડિશન તો તમને યાદ જ હશે એન્થાલ્પીની ને એની કદની, પરંતુ એના ઉદાહરણ છે ને 3 થી 4 જે એનસીઈઆરટી માં આપ્યા છે એટલા કરી નાખો. એનસીઈઆરટી માં જેટલા આપ્યા છે ઉદાહરણ કરી નાખો, તમને લાગે ક્વેશ્ચન ઈઝી છે, તમે જોઈન ટીક કરી શકશો, ત્યાં તમારો સમય તમે બચાવી શકશો જો એ ઉદાહરણ તમને યાદ હશે. તો એવા ક્વેશ્ચન બની શકે છે. તો ચાલો આ થઈ ગયું દ્રાવણોની વાત. હવે વાત કરીએ વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર, જેમાં 2018 માં 1, 19 માં 2, 20, 21 ત્રણેયમાં બે ક્વેશ્ચન ને 22 માં તો યાર આનો વરસાદ થઈ ગયો, 3 ક્વેશ્ચન આમાંથી આવી ગયા છે. જોડકા જોડો ખરા ખોટા વિધાન અને કારણના પ્રશ્નો આમાંથી નથી બન્યા અત્યાર સુધી, પણ આ જોશો ને તો આ પીક પોઈન્ટ છે સૌથી મહત્વનો કે 3 ક્વેશ્ચન લાસ્ટ યરની અંદર આમાંથી પૂછાણા છે. તો કયા એવા પોઈન્ટ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે? यार इसमें से एक तो जो शुरू का टॉपिक है इसका इलेक्ट्रोलाइटिक में मोलर कंडक्टिविटी, इक्वल कंडक्टिविटी, उनका वेरिएशन जो है,
स्ट्रॉन्ग इलेक्ट्रोलाइट के लिए, वीक इलेक्ट्रोलाइट के लिए, उसमें से क्वेश्चन पूछा जा सकता है। ई नॉट सेल या ई सेल निकालने का, ई सेल सबसे इंपॉर्टेंट टॉपिक है इस चैप्टर का, दैट इज नस्ट इक्वेशन आई एम टॉकिंग अबाउट, उसमें से डेफिनेटली क्वेश्चन आ सकता है। और फैराडेज लॉस में से कोई आसान सा न्यूमेरिकल पूछा जा सकता है, ठीक है। चैप्टर बहुत इंपॉर्टेंट है, जैसा आपने देखा ही है 2022 में 3 क्वेश्चंस आए हैं, ठीक है। एंड हो सकता है ये क्वेश्चन जो है वो किसी और चैप्टर से भी रिलेटेड हो, चाहे रेडॉक्स हो या सॉल्यूशन वगैरह से भी हो, बट फिर भी आप इस चैप्टर को ऊपर थोड़ा कंसंट्रेशन ज्यादा करेंगे तो डेफिनेटली आप इसके में से तीनों क्वेश्चन सही कर सकते हैं। सर अब तो देखें तो इसके क्वेश्चन ऐसे भी होते हैं कि इसकी पीएच दे रखी होती है सेल की, हाँ, और उसको अब तो सोल्युबिलिटी फैक्टर में भी डालते हैं इसके क्वेश्चन, मतलब कि कैसे चैप्टर को ज्वाइंट किया जा सकता है, कॉन्सेप्ट को देखेंगे ना पेपर में। हम तो जो सीरीज अभी कर रहे हैं इसकी पीवाईक्यू सीरीज, उसमें आप क्वेश्चन देखेंगे तो जैसे जैसे हम आगे बढ़ते जाएंगे, 2028 को हमने पेपर सोल्व कर दिया, 19 का कर दिया, 2020 का अब करने वाले हैं कल। તો આ જો બધું તમે જોશો તો કેવા ક્વેશ્ચનો થતા જાય છે યાર, કેવા મસ્ત ક્વેશ્ચન છે, મતલબ કે જે તૈયારી કરે છે એને રિયલી મજા આવી જશે આ બધા ક્વેશ્ચનોની અંદર. વાત કરીએ આગળ રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક ઓન એવરેજ બધા વર્ષે સરખું જ રહ્યું છે, મતલબ કે તમે જોશો તો 2 ક્વેશ્ચન તો આના આવવાના જ છે. તો 2 ક્વેશ્ચન તો આના આવવાના છે, મતલબ કે આ ચેપ્ટર હલકામાં લેવા જેવું નથી મિત્રો, નકર આપણે હલકા થઈ જશું. કયા ટોપિક છે જે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરના? फर्स्ट ऑर्डर रिएक्शन, ठीक है, उसके ऊपर न्यूमेरिकल समझ लीजिए कि आएगा ही आएगा, ठीक है। आर्नियस इक्वेशन एंड जो शुरू में सॉर्ट ऑफ है ना, रेट ऑफ रिएक्शन पे सिंपल रेट ऑफ डिसअपीयरेंस, रेट ऑफ अपीयरेंस, उसमें से क्वेश्चन पूछा जा सकता है, ठीक है। बट सबसे ज्यादा इंपॉर्टेंट इस चैप्टर में से फर्स्ट ऑर्डर रिएक्शन है, जिसमें से क्वेश्चन आने की प्रोबेबिलिटी सबसे ज्यादा होगी. મતલબ કે 3 પોઈન્ટ, ફર્સ્ટ, ઝીરો અને આયનિયસ, એ 3 ટોપિક તો તમે કરી નાખશો ને લગભગ ચેપ્ટર થઈ ગયું એમ જ તમારે માની લેવાનું રહેશે. વાત કરીએ આગળ, પુષ્ટ રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રીનું આ છેલ્લું ચેપ્ટર છે, સરફેસ કેમિસ્ટ્રી. અને આ ચેપ્ટર છે ને જોઈને માર્ક આવે, મતલબ કે પ્રશ્ન જોયો સીધો ટીક કર્યો, બસ એવા જ ક્વેશ્ચનો આમાંથી આવતા હોય છે. તો 2018, 19, 20 ની અંદર એક ક્વેશ્ચન, 21 માં એક પણ નહોતો, પણ એ નતો એનો અર્થ એવો નથી, એ રિલેટ હશે કોઈ બીજા કોન્સેપ્ટની સાથે. 2022 ની અંદર એક ક્વેશ્ચન તમે જોશો તો અહીંથી ખરા ખોટા પણ બની રહ્યા છે, અને વિધાન અને કારણ વાળો, આ ટોટલી વિધાન અને કારણ જે છે ને મિત્રો એ 2022 નું જ છે. 2022 માં આ બધાની નજર અહીંયા પડી ગઈ છે, તો સમજી લો 23 માં પણ પડી શકે છે. તો આપણે કરી લઈએ ભાઈ, આપણે તો પ્રશ્નો કરવાના જ છે, તો શું કામ જવા દઈએ. તો સરને કહીએ ભાઈ કયા કયા ટોપિક છે કે જે આમાં ઇમ્પોર્ટન્ટ રહેશે આવનારી एग्जाम में. सबसे ज्यादा इंपॉर्टेंट इसमें से यार कोलाइड्स ही है. कोलाइड्स में भी सबसे ज्यादा इंपॉर्टेंट है इसका कोगुलेशन ऑफ कोलाइड्स, दैट इज हार्डी-शॉल्स रूल, ठीक है. उसमें से सबसे, या एप्लीकेशन ऑफ कोलाइड्स, उनमें से मतलब कि थोड़ा जो लास्ट का इसका चैप्टर का टॉपिक है ना, वो थोड़ा ज्यादा इंपॉर्टेंट है, ठीक है. तो थोड़ा सा ध्यान उस पर ज्यादा दीजिएगा ભાઈ. કારણ કે જો માની લો ક્વેશ્ચન જે બનવાના છે તો હાર્ડી શોલ્સના નિયમમાંથી તો બનવાના જ છે, બાકી કલીલની અંદરથી ક્વેશ્ચન વધારે હોય છે. એની સિવાયની વાત કરીએ તો ઘણી વખત ઉદ્દીપક, कैटलिस्ट का भी क्वेश्चन 1-2 आ जाता है, तो वही क्वेश्चन तो आपको फिर से भी दिखाई देंगे 2023 में, ठीक है. તો આ થઈ ગયું મિત્રો તમારું ચેપ્ટર વાઇઝ એનાલિસિસ. અને આ પીડીએફ તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં CN ક્લાસ નોટ કરીને તમને મળશે. માની લો તમારે આટલા બધા પેજ નથી જોવા, તો આ એક પેજની અંદર તમને બધો મામલો મરી મસાલો મળી ગયો છે, ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 11 થી. મતલબ કે બધા ચેપ્ટર જોશો તો ક્યાં ક્યાં એવા પોઈન્ટ છે કે જ્યાં તમારે થોડુંક ફોકસ કરવા જેવું છે. તો 3 અહીંયા છે, 3 અહીંયા છે, અને 1, 3 ત્યાં પણ છે. તો આ બધા પોર્શન એવા છે કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને જો છેલ્લા વર્ષનું ટ્રેન્ડિંગ જોઈએ તો 3 અહીંયા ક્વેશ્ચન આપણે દેખાઈ રહ્યા. મોસ્ટ ઓફલી 2 વાળા જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ તો છે જ, બરાબર. તો જે 2 વાળા ચેપ્ટર જે છે, 2 પ્રશ્નો પૂછાણા, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2018 થી 2022 નું એનાલિસિસ તમારી સમક્ષ. તમે કહેશો સર શું આ ટ્રેન્ડ રિપીટ થાય? મિત્રો કોન્સેપ્ટ જે ઇમ્પોર્ટન્ટ હોય ને, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય એમાંથી જ પ્રશ્નો બન્યા હોય મોસ્ટ ઓફલી, હા, તો એના એ જ કોન્સેપ્ટના ફરીથી પ્રશ્નો પૂછાઈ શકે છે. બની શકે કે જે કોન્સેપ્ટ બાકી રહ્યા છે એને આની સાથે મર્જ કરીને ક્વેશ્ચન આવી જાય, બરાબર છે. તો તમે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં જે સરે કીધા તમને કોન્સેપ્ટ કે આ કોન્સેપ્ટ છે, તો એની પ્રેક્ટિસ કરી લેજો. અને જે પણ તમારા કોન્સેપ્ટ અહીંયા જે અમે વાત કરી એમાં કોઈ કોન્સેપ્ટ તમારો વીક હોય તો તમે ડિસ્ક્રિપ્શન, તમે કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ ટોપિક વીક છે, તો એને અમે કવર કરવાનો પ્રયત્ન કરશું નીટની એક્ઝામ પહેલાં, જેથી તમને ફાયદારૂપ થાય. અને જે મેરેથોન પણ આવવાની છે તો એની પહેલાં મને ખ્યાલ આવી જાય કે વિદ્યાર્થીઓને કયા કયા પોઈન્ટ હજી વીક છે, તો એની ઉપર કામ કરવું જોઈએ. હજી કોઈ ટિપ્સ સર પાસે જાણીએ કે કઈ કઈ ટિપ્સ છે કે હજી આપણે ધ્યાન રાખવી જોઈએ?
लास्ट टाइम है यार, आप सबको पता है और आपको पता भी होना चाहिए कि इस समय अपनी जो नर्व्स को अगर आप कंट्रोल करके रखें, ठीक है, अपने ऊपर विश्वास रखें और जो आज सर ने एनालिसिस दिया है और जो इंपॉर्टेंट टॉपिक्स बताए गए हैं, अगर आप उन पे भी फोकस करेंगे तो अभी भी आप फिजिकल केमिस्ट्री में बहुत अच्छा स्कोर कर सकते हैं। ऑन द एंड ऑफ द डे हम मैं यही कहना चाहूंगा, ऑल द बेस्ट। अपने आप को कूल काम कंपोज रखिएगा। एग्जाम में बहुत सारे ऐसे क्वेश्चन होंगे जो इनिशियली हमें लगता है कि हम नहीं कर पाएंगे, बट डेफिनेटली थोड़ा सा टाइम उसके ऊपर लगाते हैं, थोड़ा सोचते हैं उस क्वेश्चन के बारे में, तो हम सॉल्व भी कर ले जाते हैं, ठीक है। अरे छेल्ला 2-3 વર્ષથી સર એ भी देखा जा रहा है कि केमिस्ट्री के क्वेश्चन इजी होते जा रहे हैं। तो मतलब कि बच्चे जो है ना पहले चॉइस करते हैं कि केमिस्ट्री के क्वेश्चन लगा दे, इसलिए तो हम बोलते हैं केमिस्ट्री वही जो आग लगा दे। બરાબર, તો આ તમારી માટે હતો મિત્રો એનાલિસિસ। આમાંથી તમને ઘણો બધો બેનિફિટ થયો હશે અને એક એનાલિસિસ મળ્યું હશે કે કયા ચેપ્ટર કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે। તો આ બધા નોટ કરી લેજો અને બસ આવી જ રીતનું અમે લાવશું તમારી માટે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું એનાલિસિસ। રેડી? તો તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક।